વેલકમ ટુ પહેલી માહિતી યુટ્યુબ ચેનલ. ચાલો આપણે આજે વાત કરીએ ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત ફોરેસ્ટ વન રક્ષકની જે પરીક્ષા યોજાઈ હતી, જેનો જાહેરાત ક્રમાંક 2022-23-1 જે 8/2/2024 થી 27/2/2024 દરમિયાન યોજાઈ છે. હવે આન્સર કી રિલીઝ થઈ ગઈ છે, તો આ આન્સર કીમાં આપણે જે ઓબ્જેક્શન ઉઠાવવાના છે, મતલબ કે કોઈ આન્સર કીમાં ભૂલ, તમારી જે આન્સર કી આવી છે તેમાં કોઈ ભૂલ જણાય, કોઈ ક્વેશ્ચન ખોટો હોય કાં તો આન્સર ખોટો હોય, તેની આપણે માહિતી મેળવશું કે ઓબ્જેક્શન કઈ રીતે કરવાનું. અને જે ઓબ્જેક્શન કરવાનું જે છે તે તારીખ 7/3/2024 થી 17/3/2024 દરમિયાન કરવાનું છે. 17 તારીખના રાતના 12 વાગે આ પ્રક્રિયા બંધ થશે. તો હવે આગળ કઈ રીતે પ્રોસેસ છે તે તમે જુઓ. સૌથી પહેલા તો તમારા જે ક્વેશ્ચનમાં તમારો ઓબ્જેક્શન હોય તે ક્વેશ્ચન કાઢી લેવો, શોધી લેવો તમારી પ્રોવિઝનલ આન્સર કી જે છે તે ડાઉનલોડ કરીને. પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે તમારો ક્વેશ્ચન છે, આ મારી આન્સર કીની અંદર આ હેબર બોસ પ્રક્રિયા ખાલી જગ્યા માટે મહત્વપૂર્ણ ઔદ્યોગિક પદ્ધતિ છે, જ્યાં મારે ઓબ્જેક્શન છે. તેમાં સાઈડ પર જોઈ શકો છો તમે ક્વેશ્ચન આઈડી. ક્વેશ્ચનની આઈડી એક નોંધ કરવાની રહેશે, અને આ જે ઓપ્શનની 4 આઈડી છે તેમાંથી જે આઈડી સાચી હોય, જે ઓપ્શન સાચો હોય તેની આઈડી તમારે અલગથી નોંધ કરી લેવી. તમે જોઈ શકો છો મેં ઓપ્શન 1 ચોઈસ કર્યો છે, જે આ પ્રશ્નનો જવાબ સાચો છે, એમોનીકરણ. જ્યારે આન્સર કીમાં નાઇટ્રોજન નું આપેલો છે તે ખોટો છે. હવે આ રીતે તમારે ચોપડીની અંદર શોધી કાઢવાનો જે તમારે માહિતી ક્વેશ્ચનને લાગતી હોય. આ મેં જો શોધી કાઢ્યું છે એ પેજ ધોરણ 12માં રસાયણ વિજ્ઞાનની ચોપડીમાં, અને મેં માર્ક કરી દીધું છે. હવે આ નોટિફિકેશનની અંદર તમને વેબસાઇટ આપેલી છે, જે તમે ખોલો અને આ રીતે લોગિન ફોર્મ ભરી દો, તમારો કન્ફર્મેશન નંબર નાખો અને તમારો બર્થ ડેટ એટલે કે તમારી બર્થ ડેટ નાખ્યા પછી આ કેપ્ચા કોડ નાખીને લોગિન કરી દો. હવે તમારી માહિતી આવી જશે. તમારી માહિતી ટેલી કરીને તમારે ઉપર 3 ઓપ્શન જોવા મળશે: પ્રોવિઝનલ આન્સર કી, ઓબ્જેક્શન ફોર્મ પર ક્લિક કરવાનું. પછીની આ બાજુ જોઈ શકો છો તમે ક્લિક હિયર ટુ રાઇઝ ક્વેશ્ચન. તેના અંદર તમે જશો એટલે આ રીતે લોડિંગ થશે અને ખુલી જશે. હવે આગળ તમારે જો આપ્યું છે બધી માહિતી ઓલરેડી ફિલઅપ હશે, અને ક્વેશ્ચન આઈડીમાં જુઓ તમે. ક્વેશ્ચન આઈડીમાં જ આપણે જોવાનું છે. આપણો જે ક્વેશ્ચન જે આપણે આપણી આન્સર કીમાં ક્વેશ્ચન આઈડી નોટ કરી હતી, એ ક્વેશ્ચન આઈડી તમારે અહીંયા શોધી લેવાની. ના શોધવી હોય તો તમે કોપી કરીને અહીંયા ડાયરેક્ટ પણ પેસ્ટ કરી શકો છો. આ મેં મારી ક્વેશ્ચન આઈડી ચોઈસ કરી લીધી. હવે નેચર ઓફ ઓબ્જેક્શન, એમાં તમારો કઈ રીતનો ઓબ્જેક્શન છે. ધારો કે પ્રશ્ન ભૂલ ભરેલો છે, અભ્યાસક્રમ બહારનો છે, બધા વિકલ્પો ખોટા છે, એક કરતાં વધુ જવાબ છે, કે આન્સર કીમાં ભૂલ છે. આ રીતનો ઓપ્શન છે, જ્યાં મારે આન્સર કીમાં ભૂલ છે ઓપ્શન ચોઈસ કરવો છે. મને ઓપ્શન ખોટો લાગે છે. હવે આમાં કરેક્ટ આન્સર કે જે છે, આપણે જે પહેલા આઈડી નોંધ કરી હતી ઓપ્શનની, એ ઓપ્શનની આઈડી અહીંયા લખી દેવાની છે. આ ઓપ્શનની આઈડી લખી દીધા પછી નીચે ક્લેરિફિકેશન આપવાનું છે, એટલે કે નોંધ લખવાની છે. મેં મારે જે માહિતી આપવાની છે તે આપી દીધી કે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનની ચોપડીમાંથી મેં ફોટો જે લીધો છે, એ ફોટાની અંદર માહિતી આપેલી છે કે હેબર બોસ પદ્ધતિ છે, તે એમોનિયાના બનાવટ માટે વપરાય છે, ઔદ્યોગિક પદ્ધતિ, નહીં કે નાઇટ્રોજનના સ્થાયીકરણ માટે. એ માહિતી મેં લખી દીધી. અને આગળ જે આપણે એક ફોટો જે ચોપડીમાંથી મેં લીધો હતો તેમાં માર્કિંગ પણ કરી દીધું હતું. જે લાઈનમાં માહિતી હતી એ જે ફોટો છે 400 KB ની અંદરનો ફોટો હોવો જોઈએ. 400 KB થી વધારે હશે તો એક્સેપ્ટ નહીં કરે. આ લખી દીધા પછી, નોંધ લખી દીધા પછી નીચે દેખો બ્લુ કલરમાં જે ક્લિક હિયર ટુ અપલોડ, જેમાં તમારે 400 KB થી નાનો જે ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે. આવી રીતનું ખુલશે, જેમાં તમે વધુમાં વધુ 3 ડોક્યુમેન્ટ એટલે કે 3 ફોટા કરી શકો છો. હું અત્યારે એક જ કરું છું. એક ફોટાની અંદર મારી માહિતી છે. આ ફોટો મેં ચોઈસ કર્યો, જો સક્સેસફુલ થઈ ગયો. હવે નીચે જે છે ક્લોઝ કરી દેવાનું, તમારો સક્સેસફુલ અપડેટ છે, અને પછી ખાલી સબમિટ કરી દેવાનું.